હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। તો વડોદરામાં ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટ્યા। શહેરમાં સવારથી જ ઊંધિયું જલેબી ખરીદવા લાઈનો લાગી છે। ફરસાણની દુકાનો બહાર વડોદરાવાસીઓ ઉમટ્યા છે। ગત વર્ષ કરતાં ઊંધિયું જલેબીના ભાવમાં નજીવો વધારો થયો છે। ભાવ વધારાની વચ્ચે પણ ઊંધિયું અને જલેબીની જયાફત લોકો ભરપૂર લઈ રહ્યા છે અને લાંબી લાંબી કતારો પણ લોકોની જોવા મળી રહી છે। આમ તો ગુજરાતીઓની ઓળખ એટલે ઊંધિયું અને જલેબી, એમાં પણ કોઈ તહેવારમાં કશું પણ ખાવાની જ્યારે પરંપરા હોય તેને જાળવી રાખવાનું કામ ગુજરાતીઓ કરતા હોય છે। વડોદરા ઉત્સવપ્રિય નગરી અને આ ઉત્સવપ્રિય નગરીની અંદર આજે ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબીની ખરીદી માટે લાંબી લાઈનો લાગી છે। સવારથી જ પોતાના પરિવારને ઊંધિયું અને જલેબીની જે પરંપરા છે તે જાળવી શકે તે માટેનું જે પ્રયત્ન થતા હોય છે તેને લઈને આજે તમામ જે ગ્રાહકો છે તેઓ લાઈનમાં ઊભા રહીને પણ ઊંધિયું અને જલેબી લેવા માટેની પરંપરાને જાળવી રાખ્યું છે। કેટલાક નગરજનો અહીંયા આગળ ખરીદી માટે આવ્યા છે। વાત કરીશું, આપ ઊંધિયું અને જલેબીની ખરીદી કરવા માટે આવ્યા છો, પરંપરા છે જાળવવી કેટલી જરૂરી છે? આના પણ આપણા તહેવારોની એક પરંપરા જળવાઈ રહે છે। તહેવારની શું મહત્વ છે બી સમજાય છે આપણને। બિલકુલ, તહેવારોનું શું મહત્વ છે તે આના થકી સમજાતું હોય છે। ત્યારે તમામ જે લોકો છે, વડોદરાના લોકો છે, તેઓ તહેવારોની ઉજવણી માટે ક્યારેય કચાશ છોડતા નથી। ત્યારે અન્ય વ્યક્તિઓ પણ હાજર છે। વાત કરીશું, કાકા, ઊંધિયું જલેબી આજનું પરંપરા કેટલું જરૂરી? ઘણી મજા આવે। પતંગ ચગાવ્યા પછી પણ ખાવાની ખૂબ જ મજા આવે ઊંધિયું જલેબી। આજે ઊંધિયું અને જલેબીની ખરીદી કરવા માટે આપ પહોંચ્યા છો। જી, કેવો માહોલ છે, શું લાગે? અરે બહુ ખતરનાક માહોલ છે અને ઘણી બધી એક્સાઇટમેન્ટ છે। બિલકુલ એક્સાઇટમેન્ટ છે ઊંધિયું અને જલેબી ખરીદી। આ વખતે ભાવ વધારાનું શું છે? ભાવ વધારા કશું જ જોવામાં આવતું નથી, બસ ટેસ્ટ જોઈએ આપણને। અને સવારે મેં નાસ્તો નથી કર્યો, ઊંધિયાથી સવારે નાસ્તો કરીશ મેં। બિલકુલ, ઊંધિયાથી જ નાસ્તો કરશે એવું કહી રહ્યા છે, કારણ કે જે રીતે વડોદરાના લોકો છે ઉત્સવપ્રિય નગરી અને ઉત્સવ ઉજવવા માટે જ્યારે આતુર રહેતા હોય છે ત્યારે દુકાનદાર પણ આપણી સાથે હાજર છે। વાત કરીશું, ગર્ગભાઈ, જે રીતે માહોલ છે શું લાગી રહ્યું છે? વડોદરાના લોકો આજે કેટલું ઊંધિયું અને જલેબી આરોગશે? વડોદરાના લોકો આજે 10,000 કિલો જેવું ઊંધિયું ખાઈ જશે। બિલકુલ, શું ભાવ વધારાની કોઈ અસર લાગી રહી છે? ના, ભાવ તો ગયા વખત કરતાં બહુ વધારે નથી, ખાલી 20 રૂપિયાનો વધારો આવ્યો છે। બિલકુલ, કેવો માહોલ છે અને કેટલા વાગ્યાથી આની તૈયારીઓ શરૂ કરી છે? રાતના 3-4 વાગ્યાથી તૈયારી ચાલુ છે અને માહોલ બહુ સારો છે। આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા, હા, એનું પાલન કરવામાં આવે છે। શું ધ્યાન રાખવામાં આવે છે? હાઇજીન મેન્ટેન છે એ બધું ધ્યાન રાખવામાં આવે છે। બિલકુલ, ગત વર્ષ કરતાં 20 રૂપિયાનો ભાવ વધારો છે, પરંતુ આ ભાવ વધારાની વચ્ચે પણ વડોદરાના લોકો ઊંધિયું અને જલેબીની જે આફત સારી રીતે મનાવી શકે અને તેની સાથે સાથે લોકોને ચોખ્ખું ખોરાક મળી રહે, ચોખ્ખું ખાવાનું મળી રહે, હાઇજેનિક પ્રોડક્ટ મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ વડોદરાના લોકો જે રીતે ભાવ વધારો છે તેને ગણકાર્યા વગર જ આજે તહેવારની મજા માણવા માટે તૈયારીઓ દર્શાવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરામાં લાંબી લાઈનો લાગી છે ઊંધિયું જલેબી માટે। લોકો લાંબી કતારો સવારથી લાગેલી જોવા મળી રહી છે। થોડો ભાવમાં વધારો છે, પરંતુ એ છતાં લોકોનો ઉત્સાહ ઓછો નથી। તો વડોદરામાં જે પ્રકારે ઉત્તરાયણનો માહોલ જામ્યો છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી TV9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ સાથે સીધી વાત કરીશું। અંજલિ, જે પ્રકારનો માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે, પવન પણ ખૂબ સારો છે, વડોદરાવાસીઓ કઈ રીતે ઉજવણી કરી રહ્યા છે, કેટલો ઉત્સાહ? બિલકુલ, ઉત્તરાયણની ઉજવણી આમ તો પરિવાર સાથે ઉજવણીની થતી હોય છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓને પરિવારનો સાથ નથી મળતો। ત્યારે વડોદરા શહેરની એક એવી સંસ્થા કે જે બાળકીઓ સાથે આ રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી રહ્યા છે। હાઉસ ઓફ હ્યુમેનિટી દ્વારા જે અનાથ દીકરીઓ છે તેઓની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે વહેલી સવારથી આજે દર વર્ષે જે રીતે પતંગો ઉડતી હોય છે આજે પ્રમાણમાં ખૂબ ઓછી જોવા મળી છે। તેની પાછળનું કારણ કદાચ કહી શકાય કે જે રીતે પતંગ અને દોરીના ભાવમાં વધારો અને તેની સાથે સાથે હાલ જે રીતે પવનની ગતિ થોડી મંદ પડી છે, જેના કારણે પણ પતંગો નથી ઉડી રહી, પરંતુ આજે બાળકીઓ સાથે ઉત્તરાયણની જે મજા લોકો લઈ રહ્યા છે તે જે સંસ્થાના લોકો છે તેઓ પણ આપણી સાથે છે। વાત કરીશું, રૂચા, જે રીતે ઉત્તરાયણનો તહેવાર એટલે પરિવારની સાથે ઉજવણીની વાત થતી હોય છે, પરંતુ આ દીકરીઓ કે જેઓની પાસે પરિવાર નથી તેમની સાથે આપ ઉજવણી કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા આવી રહી છે, બહુ જ આનંદનો અહેસાસ થઈ રહ્યો છે। આ દીકરીઓ સાથે જેટલી જી
બિલકુલ આંખોમાં પાણી આવી ગયા છે કારણ કે જે દીકરીઓ કે જેમની પાસે પરિવાર નથી તેઓની સાથે ઉજવણી કરી રહ્યા છો, ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી રહ્યા છો, દીકરીઓની સાથે પરિવાર બનીને ઉજવણી કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? હા સરસ લાગે છે. બિલકુલ સારું લાગી રહ્યું છે. હર્ષ કે જે આ હાઉસ ઓફ હ્યુમેનિટીના ફાઉન્ડર છે તેઓની સાથે વાત કરીશું. હર્ષ, જે રીતે 17 દીકરીઓને પરિવાર આપો, તેઓની સાથે આ તહેવારની ઉજવણી કરવી, શું માહોલ લાગી રહ્યો છે? અત્યારે પવન તો નથી એટલે પતંગની મજા થોડી મંદ પડી છે. પવન તો નથી, વાત સાચી છે, પણ આપણે ડીજે મૂક્યું છે, છોકરીઓ માટે ચિક્કી છે, બલૂન્સ છે, બધું જ છે, એટલે છોકરીઓ ફૂલ એન્જોય કરી રહ્યા છે છેલ્લા 4 દિવસથી. આજે ઉત્તરાયણમાં ડીજે પણ છે, એટલે રાત્રે ફૂલ ધમાલ મસ્તી થશે, ગરબા થશે અને જમવા માટે સરસ સરસ વાનગીઓ બી બનાવી છે. આ દીકરીઓ એવી કે જેઓની પાસે પોતાનો પરિવાર નથી, એનો પરિવાર બનવાની કેટલી ખુશી છે, કારણ કે તહેવારમાં પરિવારની સૌથી મહત્વ રહેતું હોય છે. હા, એટલે જે છોકરીઓ પાસે કશું નહોતું, એટલે એક સ્વપ્ન એવું જ હતું કે વડોદરામાં સૌથી સારું અનાથ આશ્રમ હોય તો આપણું હોય, અને આ છોકરીઓને એક સરસ પરિવાર મળે. છોકરીઓએ અમને એક પરિવાર નવું આપ્યું છે, એટલે અમને બહુ જ ખુશી છે. બિલકુલ, આપને એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે પતંગો ઉડાવવા માટે આ જે દીકરીઓ છે તેઓ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. દીકરીઓ પાસે પરિવાર નથી, પરંતુ તેઓને જે ધ્યાન રાખી રહ્યા છે તે કેરટેકરો થકી તેઓ જે રીતે પતંગ ઉડાવી રહ્યા છે, ત્યારે આ બાળકીઓના ફેસ પર આપની એક પતંગ જે ઉડાવી રહ્યો છો તેના થકી ખુશી આવી રહી છે. આપને કેવું લાગી રહ્યું છે? એકચ્યુઅલી જે હાઉસ ઓફ હ્યુમેનિટી આપણું ટ્રસ્ટ છે, કાયમ એક જ વસ્તુ પર બિલીવ કરતું હોય છે કે આપણે જે દિવસ અત્યારે જીએ છે એને વધારે સારી રીતના જીએ આગળ કરીએ. અમને અત્યારે ખાલી મગજમાં પતંગ ચગાવતા વખતે એક જ વસ્તુ છે કે આજે દીકરીઓ આપણા પાસે છે, આવતા વર્ષ એમનું પુનર્સ્થાપન થાય કે ઉત્તરાયણ કયા ઘરમાં કરે છે આપણને નથી ખબર એમ, પણ આ જે ઉત્તરાયણ 2026 છે એમના માટે વધુ સારી બને અને એક યાદગાર ઉત્તરાયણ બને, અમારા પૂરતા પ્રયાસો. બિલકુલ, તો જે રીતે ઉત્તરાયણનો તહેવાર પરિવાર માટે ખૂબ જ મહત્વનો રહેતો છે, તેવી જ રીતે વડોદરા એક ઉત્સવપ્રિય નગરી છે. આ ઉત્સવપ્રિય નગરીમાં તમામ લોકો હસી ખુશીથી આ તહેવારની ઉજવણી કરી શકે તે માટે લોકો દ્વારા પ્રયત્નો થતા હોય છે, અને તેની જ વચ્ચે જે રીતે આ બાળકીઓ 17થી વધારે દીકરીઓ કે જેઓની સાથે આ ટ્રસ્ટના જે યુવાઓ છે, ફક્ત ને ફક્ત યુવાઓ દ્વારા જ આ અનાથાલય છે તેનું જે સંચાલન કરાતું હોય છે, પરંતુ આજે તહેવારના દિવસે પણ તેઓ લોકોની સાથે મળી અને તહેવારની ઉજવણી કરી રહ્યા છે, એટલે માહોલ ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. અને વડોદરા શહેર ઉત્સવપ્રિય નગરીમાં આજે વહેલી સવારથી લોકો પતંગ ક્યારે ઉડાવી શકે, પવનની ગતિ ક્યારે તેજ થાય તે માટેની રાહ પણ જોઈ રહ્યા છે. જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH